જય જય ગરવી ગુજરાત દોસ્તો, આપણે ભણી રહ્યા છીએ ગુજરાતી શબ્દ ભંડોળ અને એ પણ જીસીઆરટી આધારિત ધોરણ 6 થી 12નું શબ્દ ભંડોળ આપણે ભણવું છે, જેમાં કહેવતો, રૂઢિપ્રયોગો, સમાનાર્થી શબ્દો, વિરુદ્ધાર્થી શબ્દો, શબ્દ સમૂહ માટે એક શબ્દ વગેરે જેવા જુદા જુદા મુદ્દાઓનો સમાવેશ થાય છે. તો આ લેક્ચરમાં આપણે ધોરણ 6 થી 12 સુધીની કહેવતો ભણવી છે. જો આપણા બોર્ડના ચેરમેન હસમુખ પટેલ સાહેબ અવારનવાર કહેતા રહેતા હોય કે ભાઈ તમે જીસીઆરટી વાંચો, તો આ એવા મુદ્દાઓ છે જે હંમેશને માટે આપણે ભરતીમાં કામ લાગવાના છે અને કદાચ આવનારી કોઈ પણ ભરતી હોય બરાબર, તો સરકારી પુસ્તકોનું મહત્વ હંમેશા બન્યું રહેવાનું છે. બીજું, 6 થી 12 ધોરણ સુધીમાં કહેવતોની સંખ્યા પણ સીમિત છે, ખૂબ ઓછી કહેવતો છે બરાબર. સમાનાર્થી, વિરુદ્ધાર્થી, શબ્દ સમૂહ માટે એક શબ્દો, રૂઢિપ્રયોગ એ વધારે કન્ટેન્ટ છે, જ્યારે કહેવતો ખૂબ જ ઓછી છે. એટલે કે એક લેક્ચરમાં આપણું કામ પૂરું થઈ જવાનું છે બરાબર. તો જોઈએ આપણે કહેવતો કે ભૂતનો વાસ પીપળે, મતલબ કે જેવો માણસ હોય એવો એનો વાસ રહેતો હોય છે, એટલે કહેવામાં આવ્યું છે કે ભૂતનો વાસ પીપળે. પછી ભૂંડાથી ભૂત ભાગે, એટલે કે ભૂંડા લોકો એટલે કે એવા લોકો કે જે હંમેશા બીજાનું અહિત ઈચ્છનારા હોય એવા લોકોની સામાન્ય વાત થાય. તો ભૂંડા ભૂત કરતાં પણ ખરાબ બરાબર, કે એનો ક્યારેય મિત્રતા કરવી જોઈએ નહીં. ત્યાર પછી ભંભેરીને ભૂત કરવું એટલે કે ગાંડા જેવું બનાવવું, અતિ ઉશ્કેરવું. અમુક લોકોની ખાસ એવી તમે ટેવ જોઈ હશે બરાબર, કે ચાવી ટાઈટ કરે, ઉશ્કેરે, અને સામેવાળા વ્યક્તિ કે જેની એક નબળાઈ છે કે નાની એવી વાતમાં ઝડપથી ઉશ્કેરાય પણ જશે. ત્યાર પછી ભૂતનો ભાઈ, એક બાબત પાછળ લાંબો વખત વળગ્યો રહે તેવો માણસ, ભૂતનો ભાઈ. આપણા રૂટીન ભાષાની અંદર, રૂટીન જીવનમાં આપણે આવા શબ્દો સાંભળતા હોય આપણા વડીલો દ્વારા કે ભાઈ આ તો ભૂત જેવો છે, આ તો ભૂતનો ભાઈ છે, કે એક બાબતની વાહે પડે તો એની પાછળ જ પડ્યો રહે, એટલા માટે થઈને આવો શબ્દ વપરાતો હોય છે બરાબર. આ કહેવત વપરાતી હોય છે, પણ એમાંય કાંઈ ખોટું નથી કે ભાઈ આપણે સરકારી પાસ કરવી છે તો આપણે એની પાછળ પડ્યા રહેવું જ જોઈએ બરાબર. ત્યાર પછી ભૂત ભમવા, એટલે કે દુઃખ આવી પડવાનો ભય હોવો. ભૂત ભરાવું, મતલબ ઘેલું લાગવું, ધૂન કે વહેમ વળગવા. ઘેલું લાગવું કે ભાઈ નહીં, મારે સરકારી ભરતી પાસ કરવાની જ છે, કોઈ પણ એક સરકારી ભરતી. જો આપણને ખાખીનો ખુમાર હોય તો કંઈક વાત જુદી જ છે કે નહીં, હું 2024માં ભરતી આવી એ પાસ કરી લઈશ, 2025માં પાસ કરી લઈશ. તો એવું ભૂત ભરાવું અથવા તો એવું એક પ્રકારનું એવું ઘેલું લાગવું, મગજની અંદર એવી ધૂન ચડી જવી. ત્યાર પછી ભૂત વળગાવવું એટલે કે લઈ કે ધૂન વળગાવી. મનસા મંછા, ભૂતને શંકા ડાકણ, મતલબ કે ખોટો વહેમ એની વાત થાય. ત્યાર પછી ભૂત ચડવું, મનમાં ને મનમાં કોઈના ઉપર વિના કારણે અસત્ય આરો ચડાવી શંકાની નજરે જોવું. ત્યાર પછી ભૂત ઉતારવું એટલે કે વહેમ દૂર કરવો બરાબર. આપણને ઘણી વખત આ રૂઢિપ્રયોગ હોય એવું લાગે બરાબર, પણ ખરેખર કહેવતના ભાગરૂપે પણ આપણે એને વાપરી શકતા હોઈએ છીએ. ત્યાર પછી ભૂત ગયું ને પલિત જાગ્યું, ભૂત મરે ત્યાં પલિત જાગે, ભૂત મુએ ને પ્રેત જાગ્યું. મતલબ એક પીડા જાય ત્યાં બીજી પીડા આવે. આની બદલે એવો પણ શબ્દ વપરાય, એવી પણ કહેવત વપરાય કે ભૂત મૂકીને પલિત પકડ્યું બરાબર. કે ઘણીવાર માવો ખાતા હોય તો માવા છોડી દે પછી સિગરેટ શરૂ કરે બરાબર, તો આને શું કહેવાય, ભૂત કાઢીને પલિત પકડ્યું. કે જેવું ગયું એનાથી વિશેષ તમે પાછી મોટી આફત તો ઓલરેડી લઈ આવ્યા છો, તો એ સંદર્ભમાં કહેવત વપરાતી હોય છે. ત્યાર પછી દશેરાએ ઘોડું ન દોડવું, કે ભાઈ આપણે ટેસ્ટમાં 100માંથી 95-96 માર્ક આવતા હોય પણ એક્ઝામમાં જ આપણે એ પરફોર્મ ન કરી શકીએ. સાઉથ આફ્રિકાની ટીમ આખું સરસ વર્લ્ડ કપ રમે પણ સેમિફાઇનલ હોય કે ફાઇનલ હોય એમાં પરફોર્મ ન કરી શકે, તો એને શું કહેવાય કે દશેરાના દિવસે ઘોડું ન દોડ્યું. એટલે કે ખરા અર્થમાં જ્યારે કામની જરૂરિયાત હતી, જ્યારે લક્ષ્ય પૂરો કરવાની જરૂરિયાત હતી, એ આપણે પાર પાડી શક્યા નહીં, એટલા માટે કે ખરે સમયે ઉપયોગમાં ન આવવું. આપણો ભાઈબંધ એ કહેતો કે ભાઈ તું ચિંતા નહીં કરતો, હું ઊભો જ છું, તારા પૈસા જોઈ મને કહેજે, હું તને આપીશ એમ બરાબર. ઘણી બધી બાબત એમ કે ભાઈ હું તને મદદ કરીશ, પણ જ્યારે ખરેખર આપણે કોઈ મદદની જરૂર હોય ત્યારે એ કામ ન આવે તો આપણે શું કહીએ કે ભાઈ આના તો દશેરાની ઘોડા નથી દોડતા એમ બરાબર. જ્યારે યોગ્ય સમયે જ્યારે એની ખરી જરૂર છે ત્યારે એ કામ આવતો નથી. ત્યાર પછી મામાનું ઘર કેટલે તો દીવો બળે, એટલે કે થોડા વખતમાં જ ખબર પડી જવી, કે કોઈ પણ બાબતની થોડા સમયમાં જ ખબર પડી જવી, એના માટે મામાનું ઘર કેટલે દીવો બળે એટલે. ત્યાર પછી ખાયાસો ખાયા, ખીલાયાસો પાયા, મતલબ ખાયાસો ખોયા, ખીલાયાસો પાયા, એટલે કે ખાધું તે ગુમાવ્યું પણ ખવડાવ્યું તે પ્રાપ્ત કર્યું, ખવડાવ્યું તે મેળવ્યું. ત્યાર પછી જાતે ઉપભોગ ન કરતા બીજાને ખવડાવીને, બીજાને જમાડીને, બીજાને મદદ કરીને રાજી થવામાં જ જીવનનો સાર છે, એવો આ કહેવત કહેવા માંગે છે. ત્યારબાદ જોઈએ પાકે ઘડે કાંઠા ન ચડે, જે કામ કરવાનું હોય એ યોગ્ય સમયે ન કરતા સમય વીતી ગયા પછી કરવામાં આવે તો એ પ્રયત્ન વ્યર્થ જ નીવડે છે. પાકે ઘડે કાંઠા ન ચડે, આ પણ આપણે રૂટીન ભાષામાં
આપણા રૂટીન જીવનમાં કહેવતનો ઉપયોગ આપણે કરતા હોઈએ છીએ. ત્યારબાદ ઉતાવળે આંબા ન પાકે. ઉતાવળ કરવાથી કોઈ કામ સફળ થાય નહીં. તમારે સીસીની પ્રિલિમ પાસ કરવી હોય, મેઇન્સ પાસ કરવી હોય કે અન્ય કોઈ પણ સરકારી ભરતી પાસ કરવી હોય, તમને એમ થાય કે ભાઈ હું રિઝનિંગ જેવો વિષય છે હું 2-3 દિવસમાં કરી નહીશ, તો એવું થાય નહીં. બરાબર, ઉતાવળે આંબા ન પાકે. કોઈ પણ વસ્તુને ગર્ભકાળ હોય, એક સમયગાળો હોય, અને સમયગાળો એના માટે લાગતો જ હોય. અને એટલે જ્યારે આપણે ભણવાની શીખવાની પ્રક્રિયા છે તેને થોડીક ધીરે ધીરે આગળ વધારવી જોઈએ. બરાબર, ઉતાવળ એમાં કરવી જોઈએ નહીં, નહીંતર એ પાકેલી કેરી ખાટી જ નીકળે હંમેશા, એનું પરિણામ સારું હોય નહીં. એટલે કહેવાનું કે ઉતાવળે આંબા ન પાકે. ઝાઝા હાથ રળિયામણા, કે કોઈ કામ કરવું છે ને એમાં ઘણા બધા લોકો જોડાયેલા હોય તો એ કામ ઝડપથી પૂરું થઈ જાય. હા, ઘણી વખત એવું થાય કે ઘણા બધા લોકો ભેગા થઈથી કામ બગાડે, તે ઝાઝા રસોઈયા રસોઈ બગાડે, એવી પણ કહેવત છે જ. પણ ઝાઝા હાથ રળિયામણા, કે કોઈ ખેતર ખેડવાનું છે, 1 જણો 2 જણો એની બદલે 20 જણો હોય તો ઝડપી કામ થશે. ડુંગળી લેવાની છે, કપાસ વીણવાનો છે, બરાબર, તો 1 જણો હોય, 5 જણો હોય, 50 જણા હોય તો 50 જણા હોય તો ઝડપથી જ કામ થાય. એટલા માટે કહેવાનું કે ઝાઝા હાથ રળિયામણા. વધુ માણસો કોઈ કામમાં લાગી જાય ત્યારે કામ ઝડપથી અને સારું થતું હોય છે. ત્યાર પછી નાચવું નહીં ને આંગણ વાકવું. બરાબર, કામ ન આવડતું હોય કે કામથી છટક હોય ત્યારે કોઈનું કોઈ બહાનું કાઢે, એને શું કહેવાય કે નાચવું નહીં ને આંગણું વાકવું. ઘણા લોકોની એવી હેબિટ જ હોય કે તમે કોઈ કામ ચીંધો એટલે તરત એમાં બાનું ગોતે કે ભાઈ હું હમણાં જ આવું, મારે કે નાનું કામ છે પતાવીને આવું, એમ કરીને છટક બારી ગોતે. એ સંદર્ભમાં કહેવતનો ઉપયોગ છે નાચવું નહીં ને આંગણું વાકવું. ખાલી ચણો વાગે ઘણો, કે જેનામાં ઓછી આવડત હોય તે વધુ ડહાપણ બતાવવાનો દેખાવ કરે. એની અંદર એટલી ખાસ વિશેષ આવડત ન હોય પણ એનામાં એવી આવડત છે એવો દેખાવ કરે. એ સંદર્ભમાં ઉપયોગ કે ખાલી ચણો વાગે ઘણો. સાપ ગયા ને લીસોટા રહ્યા, કાર્ય પૂરું થયા પછી પણ તેના સંસ્કારો રહી જવા. બરાબર, ભારતીય ક્રિકેટમાંથી સચિન રમેશ તેંડુલકર, બરાબર, માસ્ટર બ્લાસ્ટર સચિન રમેશ તેંડુલકર, એણે વિદાય લઈ લીધી છે, પણ આજે એની લેગસી, એનો વારસો અવિરત ચાલી રહે છે. એટલે કહેવાય કે સાપ ગયું ને લીસોટા રહી ગયા. કે એણે જે કાર્ય કર્યું હતું એની છાપ, એની અમિટ છાપ હાલની તારીખે પણ વિશ્વ ક્રિકેટ ઉપર આપણને જોવા મળે છે. ત્યારબાદ આપણે જોઈએ માતે માં બીજા બધા વગડાના વાહ. તો માની સરખામણી કોઈ સાથે થઈ શકે નહીં. બરાબર, બિછડ કર ભી મોહબ્બત કે જમાને યાદ રહેતે હૈ. મુનવ્વર રાણા, જેનું હમણાં તાજેતરમાં નિધન થયું, એનો ખૂબ સરસ મજાનો શેર છે કે બિછડ કર ભી મોહબ્બત કે જમાને યાદ રહેતે હૈ, ઉજડ જાતી હૈ महफिलें और चेहरे याद रहते हैं, शगुफ्ता लोग भी होते हैं टूटे हुए अंदर से, बहुत रोते हैं वो लोग जिन्हें लतीफ़े याद रहते हैं, और खुदा ने ये सिफत दुनिया की हर औरत को दी है कि वो पागल भी हो जाए तो उन्हें बेटे याद रहते हैं. બરાબર, તો માની તોલે કોઈ આવી શકે નહીં. માતે માં બીજા બધા વગડાના વાહ. પછી ગોળ વિના મોળો કંસાર, માં વિના સૂનો સંસાર. તો ઘણું બધું આપણે અંગે સાંભળતા હોઈએ છીએ. ભસતા કૂતરા કરડે નહીં, એટલે કે બહુ મોટી વાતો કરનારા હોય એનાથી કંઈ કામ થાય નહીં. શાંત ચિત્તે, જે શાંત પાણી ઊંડા, એ પણ આપણે કહેવાય છે. બરાબર, તો શાંત ચિત્તે જે મૌન બનીને જે કામ કરે એ ધી બેસ્ટ રિઝલ્ટ કાઢતું હોય છે. એટલા માટે શું કીધું કે બહુ મોટી વાતો કરનારા ખરા સમય આવે કશું કરી શકતા નથી. આ તો આખું અઠવાડિયું જલસા કરે, મહિનામાં એકાદી વાર રાતે 12 વાગ્યા સુધી જો રીડિંગ કર્યો તો સ્ટેટસ મૂકે, લેટ નાઇટ રીડિંગ, એનાથી કાંઈ ઉકળે નહીં. પણ જે ડેઇલી 11 વાગ્યા સુધી રીડિંગ કરે છે પણ ડેઇલી કરે છે એનાથી ઉકળી જશે. એને રીડિંગ માટે પછી સ્ટેટસ મૂકવાની જરૂર નથી અને ન જ મૂકવું જોઈએ ક્યારેય. ત્યારબાદ તરસ લાગે ત્યારે કૂવો ખોદવા બેસે, કે સંકટ જ્યારે આવી જાય ત્યારે જ એની કામ સાંભળે કે ભાઈ હવે આ કામ કરવું પડશે. બરાબર, કોઈ પણ તારીખે આવતીકાલે પેપર હોય, 11 વાગે પેપર હોય તો હજી 10 વાગે તો એથી ઘરેથી નીકળે અને પછી તેને હજી કોલ લેટર ડાઉનલોડ કરવાનું બાકી હોય, પછી એમાં ફોટો ચોંટાડવાનો બાકી હોય, એની પાસે ફોટો ન એટલે તાત્કાલિક ફોટોય પડાવવો પડે. એને એ સંદર્ભમાં આપણે કહીએ કે તરસ લાગે ત્યારે એને કૂવો ખોદવા બેઠો, આગલા દિવસે ફોટો પડાવી લે અને કોલ લેટર ડાઉનલોડ કરીને પ્રિન્ટ કાઢીને એની ઉપર ચોંટાડી દેવું, આગલા દિવસે થઈ શકે પણ એ કરે નહીં. જ્યારે તરસ લાગે, એક્ઝામ જે દિવસે છે તે દી ફોટા માટે દોડશે ને ફેવિસ્ટિક માટે દોડશે ને વગેરે. બરાબર, તો સંકટ આવી પડે ત્યારે ઉપાય શોધવાથી શું વળે, તો ત્યારે પછી કંઈ ને કાંઈ એમાં ડખો થઈ જાય. જહાં ચા વહારા, ઈચ્છા હોય તો રસ્તો આપોઆપ આપણને મળી જતો હોય છે. હિંમતે મરદા તો મદદે ખુદા, જે સાહસ કરે છે તેને પરમાત્મા મદદ કરે છે, તેને ઈશ્વર મદદ કરે છે. ધારે તે પામે, ઈચ્છા હોય તો જ મળે. તમે એનું ધારીએ કે ભાઈ આપણે સરકારી ભરતી પાસ કરવી છે, બરાબર, કોઈ પણ સારું પદ મેળવવું છે, જો આપણે ધારીએ તો આપણે પામી શકશું. બરાબર, પણ માત્ર ધારવાથી નહીં થાય, આપણે એના માટે મહેનત પણ કરવી પડશે. ત્યારબાદ પાળ્યું કૂતરું પગે વળગે, એટલે વધારે લાડ કરો તો છોડે નહીં.
કોઈ પણ વ્યક્તિ હોય, તમે કોઈ કોર્પોરેટ કંપનીમાં કામ કરતા હોય, તમે કોઈ ઇવન સંતાન હોય છે કે જ્યારે મા બાપ એને વધારે પડતા લાડકોડથી ઉછેરે ત્યારે એ જ સંતાનો એને હામા પડતા હોય. આના માટે ગુજરાતી બીજી પણ એક કહેવત છે કે હોનાની છરી ભેટ હારી પણ પેટ નહીં હારી. હોનાની છરી કોકને ભેટમાં જપાય, એને તમે પેટમાં મારો તો એ પણ વાગે, બરાબર. એટલે એક હદથી વધારે લાડ પણ ક્યારેય કોઈને દેવા જોઈએ નહીં. ઘરની બિલ્લી મારાથી મ્યાઉ મ્યાઉ, મારા પોતાના જ મારી સામે થાય એવી વાત છે, બરાબર. દાંત આપ્યા છે તો ચાવણું આપશે, જન્મ આપ્યો છે તો ખાવાની વ્યવસ્થા પણ કરશે. ત્યારબાદ બોડીને ત્યાં વળી કાહકી કેવી, એટલે કે અત્યંત દરિદ્રતા હોય, જેની પાસે ખાવાનું ન હોય એવા ગરીબ પાસે સાધન ક્યાંથી હોય, એટલા માટે કીધું બોડીને ત્યાં વળી કાહકી કેવી, એમ કે એની પાસે તો કાંઈ નથી, બરાબર. બાંધી મુઠ્ઠી લાખની, કે જ્યાં સુધી ઘરની વાત બહાર જાય નહીં ત્યાં સુધી આબરૂ ઇજ્જત સચવાય, એટલે કીધું કે બાંધી મુઠ્ઠી લાખની. નહીં ઘરના કે નહીં ઘાટના, કે નો આ બાજુ ના રહે નો પેલી બાજુ ના રહે. ઘણી વખત સરકારી ભરતીની તૈયારી કરતા હોય, પ્રાઇવેટમાં કામ કરતા હોય, નો એક તરફના એ રહે તો નો સામે એને પ્રમોશન એપ્રેઝલ મળે, નો ભરતી પાસ થવાય. એટલે કહેવાય કે ન ઘરના ન ઘાટના. સામાન્ય રીતે કહેવત કેવી છે, તોબીકા કુત્તા ન ઘર કા ન ઘાટ કા, કે એકેય નોરના રહ્યા નહીં. ત્યાર પછી બાવાના બે બગડો, એટલે કે બે બાજુની પરિસ્થિતિ બગડવી. એ જ થયું, બરાબર, કે તમે એક સાથે બે ઘોડા ઉપર ચડો, તમારે પ્રાઇવેટ કંપનીમાં કામે કરવું છે, તમારે સરકારી ભરતી માટે પ્રયત્ન કરો છો, તો એ જે મેનેજમેન્ટ એ થોડુંક વિકટ મેનેજમેન્ટ છે, રાઈટ. પણ અને ઘણી વખત એવું બને કે એમાં બંને કામ બગડી જાય, અને એવા સંદર્ભે આપણે કહીએ કે બાવાના બે બગડ્યા. ત્યાર પછી દેખવું નહીં ને દાજવું નહીં, એટલે કે જોવું પણ નહીં અને એની ચિંતા પણ કરવી નહીં. દેખવું નહીં ને દાજવું નહીં. એક ઘાને બે કટકા, તડને ફળ જવાબ અને તરત નિકાલ, કે એક ઘાન બે કટકા મારે સરકારી આ વખતે પાડી દેવાની, ડંકેની ચોટ ઉપર પાડી દેવાની છે, બરાબર. એક ઘાને બે કટકા, આપણે બીજો ત્રીજો પ્રયત્ન કરવાનો થતો નથી, બરાબર. પહેલો ઘા રાણાનો. નહીં મામા કરતા કહેણા મામા સારા, એમ નહીં મામા કરતા કહેણા મામા શું ખોટા. તો મતલબ કે મામા ન હોય ત્યારે કહેવાના પણ મામા હોય, એને પણ આપણે મામા કહી શકતા હોઈએ. સગા મામાનો હોય તો જે મમ્મીના કુટુંબી ભાઈ હોય આપણે એને મામા કહેતા હોઈએ, બરાબર. તો કહેવાનો મતલબ કે મામા ન હોય ત્યારે કહેવાના મામા હોય એને મામા કહીને કામ રોડવી લેવાનું, એમ. તો દોસ્તો આ હતી 6 થી 12 ધોરણ સુધીની ખાસ આપણી કહેવતો. માય ક્લાસની અંદર બીજા અન્ય કોર્સિસ પણ છે કે જેમાં ખાસ સીસી પ્રિલિમ્સ, ફાઉન્ડેશન કોર્સ, દરેક સબ્જેક્ટ સિંગલ સબ્જેક્ટ તમારે કોઈ ભણવો હોય તો એના માટેના પણ કોર્સ છે, તો એ પણ તમે ચેકઆઉટ કરી શકો છો. તો ફરી પાછા આપણે નેક્સ્ટ સેશનમાં મળીએ, ત્યાં સુધી જય જય ગરવી ગુજરાત.